નાનો હોય તો દીકરો, મોટો હોય તો ભાઈ, એથી મોટો હોય તો કાકો, એથી મોટો હોય તો બાપ, એથી મોટો હોય તો દાદો. પણ પતિને તોલે નહીં. આજે અનેકનું ચિંતન કરવાથી આપણી શક્તિ વેડવિખેર થઈ જાય છે. અનેકનું ચિંતન છે ને એ કરવાથી આપણી શક્તિ વેડવિખેર થઈ જાય છે. એકનું ચિંતન કરવાથી અનેકનું ચિંતન એટલે જાજા આ સ્ત્રી હોય જાજા પુરુષનું ચિંતન કરે તો એની શક્તિ વહી વ્યય થઈ જાય એમ કે આજે શંકરને ને રામને ને કૃષ્ણને હનુમાનની માં ને માતાજીની માં ને એટલે ચિંતન તો ફરે ને. એમ મારું કેવું શું છે, આજ ગુરુજીએ તો કહી દીધું કે તું છો તારે થોડી કઈ નથી, તો બે શું કામ કરવા આપણે? બેટા આપણે બે શું કામ કરવા? તો દ્વૈતની મજા માણવી નહીં, નકલી દ્વૈતની મજા માણ્યા કરવાની. દ્વૈતમાં તો રાગ દેશ ઊભા થાય, મારું તારું ઊભું થાય. આખું જગત દુઃખી છે એનું કારણ એ છે. ઉપર છેલ્લા બધા ઝીંઝક પોતાની ભાવને દેખાડે છે ભક્તિ એમાં કરી. શું ભક્તિ? ધડ ભક્તિ મેરી ऐसे ધર્મદાસ જાગા ધડ ઉપર શેષ ન હોય. હવે શબ્દ છે યોની છે કોને ખબર હોય? સ્પર્શ છે યોની છે, રૂપ છે યોની છે, રસ છે યોની છે, ગંધ છે યોની છે. અને 52 અક્ષર ઓમકારમાંથી નીકળ્યા છે અને અક્ષરને વળગેલી છે એટલે અક્ષરી છે. આદ્ય શક્તિ તુજને નમો મા બહુચરી ગુણપતિ લાગુ ભાઈ. એક એક અક્ષરને વળગેલી છે. કાનો ટીટો કરીએ કાનો, રસવાય દીર્ઘાય, રસવાડું દીર્ઘાડું, એક કાનો માતર, બે કાનો માતર, બારકડી એમ થાય. અક્ષરને વળગેલી છે. એકલા અક્ષરનો કોઈ અર્થ નથી. અર્થ છે પણ એ શાસ્ત્રે બતાવેલું. શાસ્ત્રે બતાવેલું. કનો અર્થ થાય ખરાબ, કપૂત. સનો અર્થ થાય સારો, સપૂત. કપૂત સપૂત. સપૂત એટલે સારો દીકરો, કપૂત એટલે ખરાબ દીકરો. અયોગા બેટા આ બાયનો અહીંયા દ્વારકાધીશ અને કૃષ્ણ છે બે મારે પલંગોળ મૂકી દે. અહીંયા બાયનો રહ્યું, અહીંયા ઓલો બાયનો રહ્યું. એ ભાગવત 11 મહિના વાંચ્યું જગાની એ છે. કોક લઈ જાય તો અમારે પૂરું દત્તાત્રેયનો એક જ ફોટો હતો તો કોક લઈ ગયું. એટલે અમે એમાં રહેવા ગયા હતા ને, હવે નો રહેવા ગયા હા, હા. હા એટલે અહીંયા જરાક એ ભાઈ લીધો હા. એટલે ગમે આડાવડો બે થઈ ગયો. ફોટા આને માથે મૂકી દે. દત્ત મહારાજનો સુપર ફોટો હતો, બહુ સારો ફોટો હતો. ઈ મેં જોયો તો આ જૂનું સ્વરૂપ હતું. જોઈ નાખ્યો ને કે ધૂળ નથી ને એમાં. હા છે ધૂળ ખરી વાળો પણ કાન જાય તું દાભો લઈ લે, દાભો લઈને સાફ કર ને બેટા, પછી રાખી દે. હા પડે ને બેટા. હા જો એક વસ્તુ યાદ રાખજો, વચ્ચે બોલું કૃષ્ણ મારા બોલ. બોલે. યાદ રાખજો, પરમાત્માના નામ, ભજન, સત્સંગ, ધ્યાન જેમ હેલું પડે એ સિવાય કલ્યાણ પરિણામે નહીં થાય. આ હૃદયમાં લખી લેજો, પડે નહીં બેટા, બીજી વાત. પડવો નો થાય. હૃદયમાં યાદ રાખજે કાને. સત્સંગ, પાછળ બાવો ઝાડા હોય તો કાઢી નાખ. ભજન, ધ્યાન, સમરણ અથવા આત્મકલ્યાણ સિવાય પરિણામે જીવનું કલ્યાણ નહીં થાય. કાંઈ ન હોય ને આ તો ઠીક છે, ગુરુ કૃપાથી હું તમને કહું છું, પણ સત્સંગ હું તને એક વાત કહું, તું ઘરે હતો અહીંયા છો ફેર લાગે છે જેમ છે એમ હોય એમ જ ફરી જાય. હા. એટલે કહેવાનો મતલબ શું છે કે હરિગુરુ સંતોનો સંગ, સત્સંગ, ભજન, કીર્તન, ધ્યાન, સમરણ આ બધું આત્મકલ્યાણના સાધન છે. કોઈ દી મૂકવાનું કોઈ ગુરુદેવ પણ ખિસ્સામાંથી ચીજ કાઢી પછી બંધ રાખી. આ ખિસ્સામાં ચીજ કાઢી અને ખોઈ મારા પલંગ ઉપર આ યોગા ધુમાડો કાંઈ
ઓલા કાર્ડ આપણે ઓલો એક તો જારી ખોલ ના. કાં? આ જારી ખોલ ના કાંઈ વાંધો કાકી. નહીં. હવે એને જોવાનું. adjust થઈ ગયું. એક દિવસ નથી થતો. નથી થતું? હા. બગડી ગયો છે. બે દરવાજા ખોલ ના. ધોવાનું નીકળી જાય. મેં તો કીધું ભાખરી બનતી લાગે ના તમારે. ના મને એમ કે prime જ થાય રહ્યો. ના પડે નહીં બેટા. માં આ હા ગુરુજી અર્જુન બાપાએ એટલે કે આમાં શું છે તમે જો ખોલો તો ખબર પડે. બધું મોટી છે એટલે મને ખબર નથી. આમાં તમે જે મોટી ખોલી છે એટલે મને કોઈ લાઇટર છે. તો આ ખબર છે તો તું તો છો ને, અને ખબર નથી તો તું તો છો ને. તે તારું ભોજન કરીને જય હો. હાલી હું નીકળ્યો છું. જય હો. ખબર છે એનો ફાકો આવી જાય, અભિમાન આવી જાય. હા. નથી ખબર એનો ખેદ થાય. માઈ ગયું, ખબર છે એ માઈ ગયું ને ખબર નથી એ માઈ ગયું. જય હો. છે એની કિંમત છે બેટા. હાજરનો સોદો એમ? તમે તમારું પોતાની હા. પોતે સત્ય છે. તમારા ઉપર ધ્યાન રહેવું જોઈએ. ક્યાંય ભોડા નમાવાની જરૂર નથી બેટા. નમિયા તે નર ભારી માં સંતો નમિયા તે નર ભારી એમ કીધું છે, છતાંય ક્યાંય ભોડા નમાવા જેવો નથી બેટા. કારણ કે દેહાધ્યાસ છૂટ્યો હોય ભગવાનજીભાઈ એક હરજન બાપા છે ક્યાંય નમે નહીં. નહીં માણસથી મહેનત જોઈએ એને ક્યાંય. એ નમે તો હરજન બાપા નમે, બાકી ના નમે. મનોહર ભગવાન આવે ને તો હું એને નમો નહીં, પણ મારું ગુરુજીને બંદગી કરું. એટલે એ સમજે કે એના ગુરુજી છે તો યાદ હોય ને. ભલે દાદો હોય એને લઈને જ બાપ હોય, પણ બાપ જ બાપ કહેવાય ને. દાદાને થોડો બાપ કહેવાય. અને ગુરુજી કહેતા પેઢીમાં ક્યાં સુધી હલવાવું, પેઢીમાં ક્યાં સુધી હલવાવું. પણ તાર બાપ છે કે નમરા, એને બાપ છે કે નમરા, તે મૂળ બાપ કદી હાથમાં આવે. ધરણી નહોતા, આકાશ નહોતા, નહોતા નરે સુરા, આ તે દિન કા ભેદ બતાવો જો સદગુરુ મળ્યા હોય પૂરા. પીરને પુકારે મોજા ભાવરા, સતી આપણો ધર્મ સંભાળ. પોતાના પીર વિના પાર નહીં, અને ગુરુ વિના મુક્તિ ન હોય. કાકલો દે ક્યાં સુધી કરવી બેટા, લોધર ક્યાં સુધી દોડવા બે હાથવાળાના. કોક દે ક્યાંય અને ઓલો બોલે નહીં કોઈ દી. છાશ ને રોટલી ખાઈ લે તો મારો ભગો ભાઈ, છાશ ને રોટલી ખાઈ બોલવાનો છાશ ને રોટલી ખાઈ લે. મેં કીધું મારા બેન દેશ છે તો ના ના એને ઉઠાડાય નહીં. એવું દીકરીને એને નહીં, દીકરા હોય કોઈને નહીં. હું ઉઠી અને અહીંયા જાયકો હોય પછી છાશ ને રોટલી ખાઈ. મારે બે રોટલી ખાવી હોય, છાશ નથી થઈ ગયું. આનંદમાં કેટલા છે આ પોતાની ફેન પતુર હોય, પીઝા ખાવા છે, ઓળું ખાવું છે, ઓળું ખાવું છે, ચમચમ ખાવું છું. કેટલા નામ રહ્યા લોકો. આવડો ઘણા આવ્યો હતો કે રગડો લઈ આવ્યો છું. હમણાં કીધું ખાતું નહીં ખાવા બ્રેડ બ્રેડ કાંઈ ન ખાવ. છાશમાં હાકરનો પાવડર નાખી, જીરું નાખી પી લો. કાંઈ માથાકૂટ ન રહી મારે. બહુ થાય તો રોટલી અંદર, બીજું કાંઈ ખાતો નથી. એટલે જેમ સતી નારી હોય એના પતિ સિવાય કોઈનું ચિંતવન કરતી નથી. કેમ કે સાંકળી તો છે નહીં, એ વેશ્યા તો નથી કે અનેક પુરુષનું ચિંતન કરે. શીલવંતા સાધુને વારંવાર નમીએ હે પાનબાઈ, જેના બદલેની વર્તમાન. આ તો બોલે કાંઈ હાલે કાંઈ, તો એને માટે આ લાઈન જ નથી. એ વેઠવાનું આવે તે રાડ નાખે અને હું આમ મજા કરી દે. કર્યું એટલી કલ્ય બેન શું થાય? ભોગે રોગ ભયો કોઈ શું કરે?
એટલે આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ સુજાન, ગુરુજીની આજ્ઞા સમાન પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. કોઈ પણ પ્રકારના વગર દોડે તમને સ્પર્શ કરતો હોય તો એ વિચાર છે. કોઈ પણ પ્રકારનો દોડ્યા ન હોય. નહીંતર દરેકના ઘરમાં ઇલેક્ટ્રિક હોય તો બધાને ખબર છે કે ધુવાણાથી આવે છે. આખા વિશ્વમાં હાથ પાથરની 21 બ્રહ્માંડમાં વગર દોડે બધાને પરેશાન કરી મૂકતો હોય એ વિચાર. હવે વાણીવાળા વિચારનો સંગ રાખવાથી પંચ વિષયની ઝાડમાં ફસાયેલા રહી છીએ આપણે. એટલે સંતોએ વાણીવાળા વિચારનો સંગ ન કર્યો. જાણપણું માટે અનહદ ચિંતવે. કારણ કે કર્મ વગરની કાયા કરવી છે તો અનહદનો સંગ કરવો પડશે. અનહદમાં સમજો ને, અને જેની કોઈ હદ જ નથી. હા, હદ બેહદ અનહદ ગતિ આવી કર્મ શરીર હદ. વિનાની થઈ કાયા. આ બેહદ અને આ અનહદ. હદ અનહદ બેહદ ગતિ આવે ને ત્યારે કર્મ વગરની કાયા થઈ જાય. આવી કર્મ વિનાની થઈ કાયા. કર્મ વગરની કાયા થઈ જાય. કરતી લીધું હેટાકનું એટલે પતી ગયું. પતે એટલું જ બેઠું બાપ. આ કીધું બધું એ હાજર તો પાણી પી જાય. તો શું વાત કરતો બેઠા? તમારા જે શીલવંતા હોય એને ગુરુને એકને પતિ એક જ હોય, એને ગુરુ એક જ હોય. વાત કઈ કરતો બેઠા? જાજી જગ્યાએ જાજા ઈ તો હોય તો પેલા આ ઈ તારે. આ સિલ્વરની નારી. એટલે ધુવારણથી જેમ હા, બધાને આવે electric. હા. એમ વિચાર વાણીમાં આવે છે. હા. પણ જાણપણું માટે અનહદ ચિંતવે. જ્યારે તમે અનહદને ચિંતો ને ત્યારે તમારે જાણપણું જાય. જાણપણું કરે ને એવું કોઈ ન કરે. ડૉક્ટર શું કહે કે તમને કેન્સર છે, કેટલો ઓગળી જાય માણસ. હા. નામ એમને મરી જાય એમ છે. હા, એમને મરી ઓગળી જાય. જાય. હા. અને મને એવો વિચાર આવે કે વિચારથી જ માણસ મરી જાય. હા, તમે કેમ કીધું કે હાથ આમ છે હવે આમ નથી થતો. જો એમાં ને એમાં વિચાર પડ્યો રહીએ ને તો એ હાથ અહીંથી આમ થયો ને પછી અહીંથી આમ થઈ જાય ને અહીંથી આમ થઈ જાય. હા. એમાં ને એમાં આપણે મરી જાય. એટલે આ જ્યારે કાંઈ લેવા સજ દેવા વગર. પોતાના અધ્યાસી ભાવ પામે. ચેતન ચિત ધારો શબ્દ ચિત્તને ઓળખો ખા જે છે પોલન હારો. એવી તમારા વસ્તુને લઈ જાઓ વિચારી. તો એમાં શું કીધું કે જાણપણું માટે અનહદ ચિંતવે. અને એ તો છે વાણી રહિત વિચાર. જે સમજ્યા તે તો ત્યાં સૈના કઈ આખો ઉજરા પેલે પાસે આખો વખત સોની એ કે છે કે હું કહું છું એ પેલા પાર ઉતરી ગયા. જે સમજ્યા ને એ આ હેમાં. હું તો પોઝિટિવ જ વિચારવાનું ને આપણે. હા. કોઈ જો સારું જ તમને વિચારવાનું. ગુરુ કૃપાથી બોલું. આપણે આખું ગુરુ બોલે કૃપાથી બેટા. ઉપદેશ હોય ઈ આ ઓલો ધુવાણો ને હવે એને ડાકડું બંધ કરી બેઠા. ના ઈ બંધ ઈ તો કરશું ખુલ્લું છે તો જ આ આવશે પંખો હવે. બંધ કરવાની જરૂર છે. હા. જો હું તમને કહું ગુરુ કૃપાથી બંધ કરી આપણે ડાકડું. ગુરુ મહારાજની કૃપાથી ઉપદેશ હોય હું કે પેલા જ્ઞાન માર્ગ સંબંધ ખાલી આપણે સત્સંગ બેઠા પછી એવું કે મન કર્મ અને વચન કે મનથી કોઈનું ખરાબ નહીં વિચારવાનું. આપણાથી કોઈક વાર કદાચ વિચાર થઈ જાય ને તો પાછો લઈ લેવાનો. અરે બહુ બાપુ હા ભાઈ સાહેબ. કેવું અઘરું હે. મનથી કોઈનું એટલે કૃષ્ણ કહે ને વિચાર મનથી કોઈનું ખરાબ નહીં વિચારવાનું. પછી કર્મ કોઈ ગમે એટલું ખરાબ કરે ને આપણે એનું ખરાબ નહીં કરવાનું. આપણાથી વિચારાઈ જાય ને તોય આપણે એમ હે બાપ આ ક્યાં ભૂલાઈ ગયું આવું. હા. એટલે વચન એવું નહીં વિચારવાનું કે કોઈના આ તારે તું છો
તારો છોકરો તોફાન કરતા ખીજાવવું પડે, પણ એટલું બધું નહીં ખીજાવાનું જો, એટલું બધું નહીં ખીજાઈ જવાનું કે એના હૃદયમાં રહેલો નારાયણ દુભાઈ. મનથી કોઈનું ખરાબ નહીં વિચારવાનું, પછી કર્મ એવું નહીં કરવાનું કે બીજો બંધાઈ જાય, અને વચન એવું નહીં વિચારવાનું હોય કોઈના હૃદયમાં રહેલો નારાયણ દુભાઈ. મન કર્મ વચનથી તું પદ પામ્યો નિર્વાણ. એટલે દરેકના પ્રત્યે સારા વિચાર કરવા એટલે કેટલું બધું અઘરું. એટલે મારા ગુરુમાં હું બધું જોઈ લઉં છું, એમ તમને મુદ્દો કહી દીધો. હું ક્યાંય દર્શન કરવા જતો નથી કોઈ મંદિરમાં. હા, ગુરુજીએ મને મારું ભોજન શીખવાડ્યું છે. તું તને જાણ તન ને મન તજીને. હવે મેં તન ને મન તજી દીધા હોય તો કોઈ કોકનો દઉં તો ખરા ને, એ ગુરુને જાય પાસે. પદ નિરખીને નિર્વાણ સતનો સંગ કરી. જગત એમ કરે છે, વાતો કરે એને સત્સંગ કહે છે, સંતો એને સત્સંગ નથી કહેતા. સતનો સંગ થાય તો જ સત. જેને કાળ ન લાગે ને એને સત કહેવાય. જેને કાળ ન લાગે ને એને સત કહેવાય. હા, બધી વસ્તુનું કાળ તને કાળ ન લાગે, શરીરને કાળ લાગે તો તને કાળ ન લાગે એમ, આને કાળ ન લાગે એમ, ભૂપેન્દ્રભાઈને કાળ ન લાગે. ચોઘડિયાને કાળ લાગે, નક્ષત્રને કાળ લાગે, દિવસને કાળ લાગે, પછી અઠવાડિયાને કાળ લાગે, જેટલા ગ્રહ રહ્યા એને કાળ લાગે. બધાને સમય હોય. સમય ફરે, હા. પણ તમારી અંદર એટલે કે ગુરુજીમાં કાંઈ ફેરફાર નથી થતો, એ એમનેમ છે. કોઈ બધું કાળ બધાય આંબી જાય. એ અર્જુન કાળનો કાળ છું, મહાકાળ છું. ને આપણે એવું બેસાડ કીધું તો તમે કૃષ્ણ કરાતું કે આપણે હા સમજી ન લેવું છે. સમજાય ને બોલી તમે કૃષ્ણ કરા તો આપણે હા પાડી જ બેટા. તમે રામ ખરા તો આપણે હા પાડી છે. કૃષ્ણ જેમ વિભૂતિ અગવા બધું પોતે બહેના. સફરજનની બહેના કેરી હા, બહેના, બધું. બધું બનાય. બધું બહેના. પણ એકનો સંગ નથી થતો, અનેકનો સંગ થાય છે. આપણે ક્યાં ગામમાં રહી છીએ? રાજકોટ કેટલા અક્ષર? ચાર. રાજકોટ 4 કે 1? એક. એક કોણ છે? રાજકોટ. કહું છે એક. કૌશિક. કે આશીષ. કૌશિક કયો કે આશીષ કયો? છે એક જ. એક છે. નગર ખાલી ભજન ગાવાનું. એક છે હરી, એક છે તમે દોજો હરે ન જાણો હરી. એક છે હરી, એક છે. નરસિંહ મહેતાની વાટી અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ એક તું. આ જોજુએ રૂપે અનંત ભાત છે. આ કેટલા બધા પદાર્થ છે. બધા રૂપ કોણ લીધા છે? બધા રૂપ કોના છે? કોણ લીધા છે બધા રૂપ? કૃષ્ણ. હવે જેના રૂપ છે એ રૂપ છે. એ રૂપનો માલિક તો ખરો ને. રૂપની માલિકો તો રાંડ માયા છે. એ બધે પતંગ કાઢે જુદું જુદું દેખાડે. રૂપ. માયા. રૂપની. કારણ કે જેટલું જો એને અક્ષર લાગેલો છે. જ્યાં નજર ફેંકવી એ ફેંકી દો. હાથ પડતા ને 21 બ્રહ્માંડ જ્યાં નજર ફેંકો જે રૂપ જ પણ એને અક્ષર લાગેલા છે. માલિક છે અક્ષરાતીત છે. અક્ષર આદ નાદકા અક્ષરાતીત ઓળખાય. શબ્દની પાર છે સાહેબો. એ સત્શબ્દ સમજાય. ગુરુ ગમ ખોજો ને આ ઘટમાં કે બીજે નહીં, આપણા ઘટમાં છે. જોઈ છે બધું ઘટમાં જ છે, બીજે ક્યાંય નથી. આજ વિચાર કરો, એ તમારી 4 વ્હીલ છે, 4 વ્હીલ લઈને આવ્યા છો. હવે એમાં લોકેશન હોય બધું, પણ આત્માનું લોકેશન કરવું એમાં
તો આત્મા અહીંયા જ છે, અમેરિકામાં નથી. અરે અરે આમ કેટલો લોકો હોય કે બાયપોર નથી, આમ તો 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 કે બાયપોર નથી. આમ ખોણા જોઈ લે તો બાયપોર નથી. માપમાં આવે એ માવો નહીં. હા હા માપમાં આવે એ માવો નહીં. એવો એ મારો અમીરો છે. જય હો. અને અમીરો હરદમ હરદમ બોલે નહીં, ત્રણ ભવન નહીં તોલે. સત્વગુણને મારી માં આણવી હોય, રજોગુણને મારી માં આણવી હોય, તમોગુણને મારી માં આણવી હોય, પણ રતી ના કરતો. એક એક ગુણ આવવાનો હતો. ગુણ સાથેની યોજના અને આ ભોસડીના આ જે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ એ સ્પર્શે નહીં પંચભૂત. તારનો આશીષ છે ને બેટા, આશીષને પૃથ્વી અડે, જળ અડે, અગ્નિ અડે, વાયુ અડે, આકાશ અડે. હે ગોળ સાથેની યોજના અને સ્પર્શે નહીં. કૌશિકભાઈ પંચભૂત, મારા કૌશિકને પંચભૂત અડે નહીં. એ એવો અદ્વૈત છે. હવે આ તો આ પોતાનું શરીર અમે કેમ કરવું? 5 તત્વનું આપણું શરીર બન્યું છે બેટા, એમાં કયો તત્વ સંયમ છે? 5 તત્વોનું આપણું શરીર બનેલું છે, એમાં કયો તત્વ સ્વયં છે? આકાશ છે, વાયુ છે, જળ છે, પૃથ્વી છે, તેજ છે. કયો તત્વ સ્વયં છે? તો જ એ કઈ નહીં. 5 તત્વની વાત કરે છે. એ શું કે છે? 5 તત્વનું શરીર બન્યું. જો હું સરખી રીતે ગુરુકૃપતિ આ પૃથ્વી, આ જળ, આ અગ્નિ, આ વાયુ અને આ આકાશ. હવે આ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એનું શું બને? ઘણી શરીર બને એમ. શરીર બને ને. હા. હવે શરીર. આ શરીરમાં તું પૃથ્વી કરો, ના. તું જળ કરો, તું અગ્નિ કરો, તું વાયુ કરો, તું આકાશ કરો. તો એનો અર્થ એ થયો કે 5 તત્વનું શરીર બન્યું છે. તો આપણે 5 તત્વ નથી. નથી. આપણે 5 તત્વ હોય તો દય જ નહીં ને કોઈને. ગીતાજીમાં લખ્યું છે કે હે માં અર્જુન, પંચ મહાભૂત મારામાં સારી રીતે હોવા છતાંય હું એમાં નથી. આ અને પાંચેય તત્વો સુંદરકાંડમાં બોલ્યા છે તુલસીદાસજી મહારાજ, ગગન સમીર અનલ જલધરની. દરિયો બોલ્યો, દરિયો. ગગન એટલે આકાશ, ગગન સમીર એટલે પવન, અનલ એટલે અગ્નિ, જળ એટલે પાણી, અને ધરણી એટલે પૃથ્વી. એની કે નાથ સહજ જડ કરણી. અમારું જડ છે. જડ કરણી છે. એટલે એની એકે કરણી જડ જડ છે. નથી. કેની એકે છે. કેની શરીર કેની કરણી જળ છે? શરીરની. શરીર એટલે 5 તત્વો. પણ આપણે એમાં રહી છીએ. આ મકાનમાં કૃષ્ણ રહીએ છે. કૃષ્ણ મકાન નથી. હમ. હવે તમારું પર તમારું તમે ધ્યાન જાય ને તો તમે આ ધ્યાન મકાનમાં રહ્યો છો. તમે મકાન નથી. હમ. મકાનમાં રહેવાનું છે. તો આંખ હોય તો જોવી પડે ને, કાન હોય તો સાંભળવું પડે ને. તમે તમે આપણે ગુરુ કૃપાથી મનોહર ભગવાન એક દાખલો આપતા કહું. આપણે કોઈ આપણે ઘર હોય, એમાં બારી પડતી હોય, બારીમાં બેઠા હોય આપણે, તો બારીમાં બેઠા બેઠા આપણે જોઈએ ને, કોઈ ભાઈ નીકળે, કોઈ બેન નીકળે, કોઈ ગાય નીકળે, કોઈ કૂતરું નીકળે, કોઈ 4 વ્હીલ નીકળે, કોઈ સ્કૂટર નીકળે, એમ જોતા હોય ને. તો આપણે બારી હોય, એમાં બારી છે. હું એમ કહું કે આશીષભાઈ મને તમારા ચશ્મા આપો તો. આશીષભાઈ મને તમારા ચશ્મા આપો તો. હા બરાબર. એટલે ચશ્મા કોની પાસે માંગ્યા મેં? આશીષભાઈ પાસે. પણ હું બોલ્યો ને એ તમે સાંભળ્યું ને, સરથી સાંભળ્યું. આ નખથી સીધા સુધીમાં સાંભળવાનું સાધન ગયું છે. કાન. કાન.
હવે કાન છે એ આશીષભાઈના છે કે કાન આશીષભાઈ છે? કાન આશીષભાઈ ના હા, તમે દુખતો હોય તો રાતનો ડૉક્ટર પાસે બોલે નીચના પેટનો, હે? એ તો આપણે જ કહેવું પડે. આપણે જ કેવું પડે. ડૉક્ટર એમ કે શું પ્રોબ્લેમ છે? એટલે આપણે કહી કે સાહેબ મારો કાન દુખે છે. એવું જ આપણે પડે. એટલે પાલકમાં લાઈટ બાઈટ ગોઠવી જોવે આપણે ફુવારો કરી અંદર સાફ કરી દેવું, બધો બહાર કાઢી નાખે, કાંઈ ચોપડે ને એવું બધો મેલ નીકળી જાય. નીકળી જાય. હા, એક વાત છે. તો કાન આશીષભાઈ નો કે કાન આશીષભાઈ? કાન આશીષભાઈ હા, એટલે આ ચશ્મા મેં કાન પાસે માંગ્યા નથી, નથી. બરાબર? તો ઇન્દ્રિયો 10 છે અને એકે ઇન્દ્રિય વહીવટ મન અંદર ભરે ને તો જ કરે ને કે ન કરે. તમે આંખથી કાંઈ જોતા હોય તો ગમે એટલા કોઈ તમારું નામ લીધા કરે પણ તમને સંભળાય નહીં, કેમ કે તમારું અત્યારે મન આંખ જોડે છે. એ બીજું કોઈ પદાર્થ જોવો છો એમાં તમે તલીન છો. તો મન જ્યારે તમારા કાનાએ ભર્યું ત્યારે તમે સાંભળ્યું કે અરુણભાઈ મારી પાસે ચશ્મા માંગ્યા, બરાબર? તો મન કૌશિકભાઈનું કે મન કૌશિકભાઈ? મન કૌશિક. હા, એટલે મનને હવે રાતના નાડા આવું થવા આમ મીટર નો માની નાખશે. મન છે ને મન કા ગયા ને કીજીએ, મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો ऐसा મારી નીચના બેટા ને ટુકડે ટુકડા થઈ જાય. મનને મારો. હા, મનરૂપી મન મામદ કે મનરૂપી મૃગલાન મારે, મામદ કે મનરૂપી. તો મને ચશ્મા દીધા ઘડિયાળનો જે આપણા શરીરમાં નક્કી કરવાના સાધનની ખબર છે તમને? નક્કી કરવાનું સાધન કયું છે શરીરમાં? નક્કી કોણ કરે શરીરમાં આપણા અંતઃકરણમાં? મન નો કરે. મન તો અપાઈ ગયું, એ તો નીકળી ગયો. હવે નક્કી કરવાનું સાધન કયું છે આપણા શરીરમાં? જેમ આંખ છે એ શું છે નું સાધન? જોવા માટેનું. કાન છે સાંભળવા માટે, નાક સોંપવા માટે. એમ નક્કી કરવાનું સાધન તો હોય જ બેટા અંદર. ચશ્મા દીધા ઘડિયાળ નો દીધી, અને ઘડિયાળ આ ચશ્મા જ કહેવાય. તો એ નક્કી કરવાનું સાધન શું છે? મન નહીં, મન તો વાત બોલી શકે. વિચાર નહીં. આને ચશ્મા જ કહેવાય એમ નક્કી કોણે કર્યું? બુદ્ધિ. હા, બુદ્ધિ કોણ બુદ્ધિ. બોલ્યું? તું બોલ્યો ને, બુદ્ધિ છે ને એ નક્કી કરવાનું કામ કરે. હવે બુદ્ધિ છે એ કલ્પેશ છે કૌશિક. કૌશિકભાઈ એની છે કે બુદ્ધિ કૌશિકભાઈ છે? બુદ્ધિ કૌશિકભાઈ છે. બુદ્ધિ ન હોય કૌશિકભાઈ. જેમ નહીં એટલે કૌશિકભાઈની બુદ્ધિ. હા, તારી બુદ્ધિ છે ને, એ ભાઈ મારી બુદ્ધિ કામ કરે છે, આમાં કરાય તું, એટલે તારી વસ્તુ હોય ને તું માલિક થયો ને. હા, હા. એટલે બુદ્ધિ તારી ને તો બુદ્ધિથી તું પર છો એમ કહેવા માંગે છે કૃષ્ણ. જો પેલા વાર ભાઈ ચાબોરમાં બેટા એને હું કીધું, પેલા તને સાધન બતાવે છે, તને લઈ જાય છે ક્યાંય? એની પાસે લઈ જાવ. તારી પાસે લઈ જાય છે. હા, હા, હું તો હવે તો મજા પડી જશે. લોધો તો આખું વિશ્વ, આખું વિશ્વ લોધો તો છે તારી તમારે. પાસે આખું વિશ્વ આવે એમ. હા, કોઈની જરૂર નથી કે દેવી જેથી કરો દેવતા એ પગે લાગે છે. જય હો. હા, હાલો બાપુ, વાહ. હા. તો બુદ્ધિ છે કૌશિકભાઈની છે. ચશ્મા અમે બુદ્ધિભાઈ ભાઈ એટલે હવે કે આવવાનો છે, કાને આવવાનો છે, મને નો આવવું અને બુદ્ધિ નો આવી છે, બરાબર? પછી મરેલો માણસ હોય એની પાસે હું ચશ્મા માગું તો એ દે? કેમ ન દે? એ ડેડ છે, બરાબર દીધા. હા. તમે છે ને કે બંધ થઈ જાવ. ના, 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 બોલ. ગમે અરે, એવું. મુદ્દા ઉપર જ જાય છે. મુદ્દા ઉપર જ જાય છે. તો બાપુ યાર આ આની આવી તો મજા બાકી આવે. હતું એટલું. આ
આ બેટા આ મજા જ ખરેખરી છે. હા હું તો એકલો મજા જ કરું છું. મારો છોકરો છે મેરા મિલન સંગ કોઈ નહીં. હું કે નથી કરું છું ને બધા આ જિંદગીમાં રાજી છે તો ભલે ને મારે નથી સમજો તો એ બધું. અને હું ડેડકમાં નથી નામ છે કોઈ વસ્તુનું સંગ ન કરું. રહીએ નામને આશરે ઓર નથી કોઈ આશ. નિરાશ વંદો તાહિકો હૃદય હરિ વિશ્વાસ. આ બાબુ કોણ છે? ઈ આનો સાડો મારો શાળો હા બેટા હા અને રાજ હા રાજ નામ છે. રાજ હા કાંઈ વાંધો નહીં. એ તો એક ઉપદેશી છે. વસ્તુ- હે ઉપદેશી છે હા કોની પાસે મહેશભાઈ મહેશભાઈ પાસે. મહેશભાઈ હા એની એની ઈચ્છા એવી હતી. હવે ડેડ બોડી છે હા એ ચશ્મા આપે નો આપે. ન આપે તો આ શરીરમાં ડેડ બોડી ક્યારે થાય? જીવ વયો જાય ભાઈ. જીવ થાય નહીં આવે નહીં. તો શું બંધ થઈ જાય આપણામાં? શ્વાસ હા હા જીવને શ્વાસ ચડી શકાય ઘરમાં ઘડી ન રાખે ભાઈ. જીવને સગાઈ શ્વાસ આવે છે પણ શ્વાસ બંધ થઈ જાય ને એટલે આપણે નક્કી કરી બહાર નાખે કે આ તો બોડી છે ડેડ બોડી. ભેગા થઈને કરોડિયો ગયો જંતર વગાડતો ન હોય પતંગ ભાઈ. ચાલતો બધાની મારતો ગાયર વારી કરતો હતો ગયો જંતર વગાડતો હટાઈ નાખે. ભાઈ તો સમજે- શરીરને. હા હા. શરીરને હા બાકી નો જાય. એટલે તો પ્રાણ જે છે શ્વાસ એ તમારો કે તમે શ્વાસ? તમે શ્વાસ એમ નહીં, તો શ્વાસ કૌશિક નો છે કે કૌશિક શ્વાસ છે એમ પૂછે છે. શ્વાસ કૌશિક નો જ છે ને. હા એટલે તું એટલે શ્વાસ મેરા તૈયાર જ થયો ચશ્મા ને. છે હા એ કૌશિક પાસે માંગ્યા છે. શ્વાસ ભોસડીના પાસે નથી નથી માંગ્યા. માંગ્યા. હા. શ્વાસ એ તારો એનો હા. તો માલિક છો એમ. ગાયર બોલતો સમજો ને. અરે મજા આવી મજા આવી તો તો જ જાગ્રત અવસ્થા રહે. હા. ને તો થોડું ધ્યાન આમ ને તો લાગે ધ્યાન ને નો રહે. હા, એક જ ધ્યાન નો રહે. આ હવે જ્ઞાન ને આ બધા સંતોએ મૂકી દીધું. નકર પેલા અમને કામ શીખડાવતા ને તો નો આવડે ને તો ટાપલી મારે. હા આમાં હવે ઈ ચાલુ કરવાની જરૂર છે, તો જ અમારો મગજ ખુલે ને. ના ના બેટા એવું ન હોય. અરે ઈ તો ઓલી ભગવાનની- પ્રેમની ભગવાનની ભાઈના તમે ઈ- બાળક છો બેટા. એમ નથી પણ એટલે તમને મને આજે આજે તમે તો બોલ્યા ને તો આજે ખરેખર એની યાદી થઈ મને એને એને ઘણા પ્રેરણા ટાઈમ કરી બેટા હા. કે તું આવા તેને કર માર છોકરાઓને. એટલે મેં તમને વાંધો નથી કીધું બોલો. તમે કીધું બોલો બોલો. હા. હા. હવે તમારો તમામ વહીવટ છે ને છે સાંભળો છે ને કાન કરો. કાન જોવો છે ને આંખ, આંખ ઊંઘો છે ને નાકથી, નાથી બોલો છે ને મોઢે, ચાખો છે ને જીભથી, હા સ્પર્શ છે ને કયો હવે આમ આ સ્પર્શ છે ચામડી. ને ચામડી. ચામડી તો એમ કે કૌશિકની આંખ જોવે છે કે કૌશિક જોવે છે એમ કે કૌશિક જોડે. હા એટલે આંખ બાદ થઈ ગઈ. બાદ થઈ ગયા. કૌશિક ઊંઘે છે કૌશિક નાક ઊંઘે છે. કૌશિક ઊંઘે. હા એ નાક બાદ થઈ ગયું. નખતા નહીં હો આ નાક બાદ થઈ ગયું. હા. પછી કૌશિકની ચામડી સ્પર્શને જાણે છે કે કૌશિક જાણે છે કૌશિક જાણે. એ ચામડી સ્પર્શ બાદ થઈ ગઈ. કૌશિકના કાન સાંભળે છે કૌશિક સાંભળે છે કૌશિક. એટલે કાનની બાદ થઈ ગઈ. બધું બાદ થઈ ગયું. તો તમારી તમામ ક્રિયા કોને લાગુ પડી? કૌશિક. હમ. હવે પહેલી મુલાકાતે એમ કે તમારું નામ શું છે? તો મારું નામ કૌશિક. કાનુડો એમ કે મારું નામ આશીષ. રાજભાઈ એમ કે મારું નામ રાજભાઈ. એક વાત છે. તો નામ તમારું કે તમે નામ? હા અમે જ નામ થાય ને. લે આપણું નામ કહેવાય. એટલે તારું નામ શું? કૌશિક. આ તો તારા નામનો તું માલિક થયો ને. હા. નામ તમારું તમે એક્સટર્નલ એક્ઝામ દેતા હો
તો ઘરે કાગળ આવે એટલે કોઈને કોઈ કોલેજમાં કે કોઈને કોઈ સ્કૂલમાં તમે જાઓ ને એટલે પછી અહીંયા તમે જો તો નામ જ લખ્યા હોય ને બધા એમાં તમારું નામ આવે તમને ખબર છે કે હાર્યું પારેખ કે આશીષ પરેશભાઈ પારેખ, કૌશિક પરેશભાઈ પારેખ. આ રહ્યું મારું નામ આ રહ્યું. જો તમારું નામ તમે જાણો છો નામના માલિક થયા. તો મેં આ ચશ્મા છે ને એ કૌશિક એવા નામ પાય નથી માંગ્યા. નામ તો હતું છે. તમે એમ કીધું કે અમારું નામ આ રહ્યું છો લિસ્ટમાં, એને એમ કીધું આયા છો એમ કીધું. નામનો માલિક નામથી જુદો હોય. અમારો હિરકો બોલતો કે નામનો માલિક નામથી જુદો નહીં અને નામનો પોકાર કરે છે. દેવડે કરે હોગારા, એને કોક પારક થઈને પરખો આ કોને બનાવ્યો પવન ઝરખો. અબજો રૂપિયાની પાસે કાંઈ ન કહે બેટા, એવી વાત ગુરુજી આપેલી છે. નામ ધનિકો સબસે નિકો, મોહે લાગે વૃંદાવન નિકો. એટલે વૃંદાવન મને બહુ સારું લાગે, નિકો એટલે સારું. એમ નામ ધનિકો સબસે નિકો, નામનો માલિક છે એ બધા કરતાં સારો છે. તો શરીર કેટલા તત્વનું બન્યું છે? 5. તો પૃથ્વી છે એ કૌશિક છે, તો જળ છે એ કૌશિક છે, અગ્નિ છે એ કૌશિક છે, તો વાયુ છે એ કૌશિક છે, તો આકાશ છે એ કૌશિક છે. તો પાંચે તત્વો ભેગા થઈને શું બન્યું? શરીર. તો શરીર છે એ કૌશિક છે, તે શરીર કૌશિકનું છે. હા, તો મેં આ ચશ્મા છે એ શરીર પાય મેં કે કૌશિક પાય? હા. હવે તમે ચશ્મા દીધા ક્યારે? હા, પણ તોય મારો કોકો તો રહેશે. દીધા ક્યારે? મેં માંગ્યા એટલે દીધા, પણ દીધા ક્યારે? હે? હા, એ બરાબર છે. એટલે તું હતો તો દીધા ને, એટલે તું સત્ય થયો ને. હા. એટલે કૃષ્ણ એમ કહે છે કે તું ન હોતો ચશ્મા આપે. કારણ પૂછું જો હજી તો ખોદો. ટાઈમ કે કાયદેસર કે આ ટાઈમ જ છે. તો સત્ય તો તમારે તમે પોતે જોતા- થયા ને. પોતે નહીં બોલ બેટા. બાપુ આમ જ બેઠો હા. ઘડિયાળની બાજુમાં. અત્યારે દીધા, તમારે જોતા હતા એટલે દીધા, મારી પાસે હતા એટલે દીધા. શું દીધું? ચશ્મા. મારી પાસે હતા એટલે દીધા, તમારે જોતા એટલે દીધા, અત્યારે દીધા. પણ તો મેં કીધું ક્યાં દીધા? કારણ કે માંગ્યા છે કૌશિકભાઈ, અને કૌશિકની ખબર નહોતી એટલે એને ભગવાનજીભાઈ પાસેથી ઉપદેશ લીધો. અને કૌશિકની ખબર પડી કે તું આ છો જ નહીં. પોતાનું શરીર પાનભાઈ મનમાનું આણે અને આ શરીરના ધણી મટી જાય. હવે આ ધજા જોઈને જેમ ધણી સાંભળે એમ આ જોઈને ભગવાનજીભાઈ સાંભળે બેટા? શું કે છે ખ્યાલ પડે છે? ના, કેમ તો જો બાપુ. ઈ કે છે એક મિનિટ ખોલ દો ગુરુ. હા. તમે ગુરુ માં શું આપ્યું? તો આ તન કેનું હોય? હા, એટલે આ જોઈને ગુરુની યાદી આવે કે ગુરુનું એ મને એમ છે જને એટલે એનું. ખાલી જવાબ એટલો જ હતો કે હું હતો ને, કારણ કે તમારું પર તમારું ધ્યાન જતું નહોતું. આ બધા પાઠ ઉપર ગયું પણ તમારા ઉપર તમારું ધ્યાન ગયું હોય
તો તમે કહો ને કે હું હતો એટલે મેં કચ્છમાં આપ્યા. બીજો કોઈ વહીવટ નહોતો બેટા. આ તો ખાલી હા બીજો કોઈ વહીવટ નહોતો. મારી હું દીકરી- હતો હા. એટલે ચશ્મા તું છો હા. એટલે જ ચશ્મા આપ્યા. એટલે તું એટલે શરીર નહીં, મન નહીં, કાન નહીં, બુદ્ધિ નહીં, પ્રાણ નહીં, હા. ઇન્દ્રિયો નહીં. એ કઈ એનાથી બધાયનો તું માલિક છો. અરે કૌશિક નામનો તું માલિક છો. અહીંયા સુધી લઈ ગયા. હા. આટલે માંડી. તારા નામનો તું માલિક છો. એમને આ અખંડ યાદીમાં રહી તો સત્સંગ. સત્સંગ સત્સંગ વગર ન થાય. સત્સંગમાં શું થાય બાપુ આજે જે આ ખીલા ને આ રોજ આપણા જેવાને આમ હે ને ઉતરે. નકર ન ઉતરે. જાગ્રત અવસ્થા ક્યાંથી આવે? હું તને કહું આ 25 જણા એ બેઠા હોય ત્યારે તો આવી રીતે આ ઉતરે ને. કરાય જ નહીં ને સમજાય નહીં. હા ત્યારે આ ઉતરે ને. આ તો આ બાપાએ જે કીધું તું એ પછી આજે બાપુએ કીધું ગુરુજી તો તમે આવો ઓળખાતો ને જ કોકવાર અમને એમ ના ના, હું તો જો પ્રોગ્રામ હોય ને એટલે હું ખાસ કહું, સત્સંગ ભજનનો પ્રોગ્રામ હોય. એમ નહીં, એકાંતમાં તમે આવું 10 મિનિટ અમારી માટે અરે ગુરુ મહારાજની એમ કૃપા, નહીં. બધી એની કૃપા હે. ઉપદેશ હોય ને આવો જ બેટા. આ ઉપદેશમાં એક વાર મોદીવાળા બેન કેવા એ બેનને મેં હમણાં જોયા હતા કે સ્કૂટર લઈને જતા એ વારંવાર. રામકૃષ્ણ આશ્રમે જાય બહુ. હે? આ રામકૃષ્ણ આશ્રમે, પછી આશાપુરા એ, એને પછી છે ને સ્વામિનારાયણ ભાષાનો મંદિરે બિચારાઓને તેની લોચો ભાષણ બહુ. લોચો કરે. હિન્દી. એટલે એ એ થોડુંક હિન્દી મને જેને મને સમજાય મને નહીં. હેરાન થયું. ના ના એવું નથી, આપણે તો સાચા હતા પણ એને ભાષાનો પ્રોબ્લેમ થાય તો શું કારણ કે કરીએ? ઈ છે ને હવે હું ઉપદેશમાં આવીશ. હવે કઈશ પાકું ઉપદેશમાં ગુરુ કૃપા એમ કરે. નહીં. અરે મજા આવી જાય. આવજો બેટા આવજો રાજભાઈ. મારે પાછી એને પૂરી હવે યાદી પૂરું કર્યું? ઉપદેશમાં કહીશ. અરે મજા આવી જાય. બોલો સદગુરુ મહારાજની જય. બા